રંગ કસુંબલ ગુજરાતી. આ ચોપડી વાંચીને કંટાળી ગઈ. લાવ જમાઈરાને ફોન કરીએ. આવી ગયો પાછો. આ રોજની જેમ પાછી મગજમારી કરશે મારી સાથે. હા, હેલો. હાલો, શું કરો છો જમાઈરાજ? ઓફિસમાં છો? હા, ઓફિસમાં જ છું. પણ પ્લીઝ તમે અત્યારે ફોન મૂકો, હું થોડુંક કામમાં છું. અરે હા, ફોન મૂકજો, પણ પહેલા મારી વાત તો સાંભળો. હું કહું જમાઈરાજ, આ તમે કેટલાય સમયથી ઓલમોસ્ટ 1 મહિનાથી આ મારી સીતાને ક્યાંય ફરવા નથી લઈ ગયા, ક્યાંય હરવા ફરવા નથી લઈ ગયા, ક્યાંય બહાર નથી લઈ ગયા, તો લઈ જતા કેમ નથી તમે? જો સાસુમાં, હું છે ને નવરો નથી હોતો. મારી ઓફિસમાં મને ઘણું બધું કામ હોય છે. અને એવું કોણે કીધું કે દર મહિને ફરવા જવું જોઈએ? સાગર કુમાર, દર મહિને નહીં પણ અઠવાડિયે તો લઈ જાઓ. કેટલો ટાઈમ થઈ ગયો કે મારી દીકરી ક્યાંય ગઈ નથી. આ આખો દિવસ મારી દીકરી ઘરમાં જ કામ કરે, તો એને કંઈક બહાર જવાનું મન થાય, કંઈક બહાર ખાવાનું મન થાય, તો તમારી ફરજ નથી કે તમે એને લઈ જાઓ? હા, કેમ નહીં. એક કામ કરી આપ, તમે છે ને મારા ઘરે આવતા રહો. મારા ઘરે આવીને મારા ઘરનું બધું જ કામ કરો, એક કામવાળી થઈ. એટલે તમારી દીકરીને કઈ કામ ના કરવું પડે અને તમારી દીકરીને છે ને હું રોજ જ ફેરવા કરું. સાગર કુમાર, શું બોલો છો એનું ભાન છે તમને? તમે તમારી સાસુ મારે વાત કરો છો અને તમે શું બોલ્યા? હું તમારા ઘરમાં કામવાળી બનીને આવું, તમારા ઘરમાં આવીને હું બધું ઝાડુ પોછા કામ કરું? તમને આવું બોલતા શરમ નથી આવતી સાગર કુમાર? શરમ મને નહીં, શરમ તમને આવે છે. અને મૂકો, મારી પાસે છે ને 17 કામ છે, હું કઈ નવરો નથી. મારો ફોન કાપી નાખ્યો. આ સાગર કુમારને બોલવાનું કઈ ભાન જ નથી. એક કામ કરું છું, કામિની બેને જ આ વાત કરું છું. બસ ટાઈમ પર જ ફોન નહીં ઉપાડે. એક કામ કરું છું, હું સીતાના ઘરે જ જઈ આવું છું. કામિની શું કરે છે? આ 9 વાગી ગયા, તૈયાર થતા કેટલી વાર? આ બૈરાઓના કામ ઢીલા જ હોય. હા, સાચી વાત છે. અમારા બૈરાઓના લીધે તમે ઉજળા છો. બોલો, શું કહો છો? હું એમ કહું છું, આ 9 વાગી ગયા, પેલા પરસોત્તમભાઈ ને ઘરે જવાનું છે. કેમ, શું કામ જવું છે આપણે? આ પરસોત્તમભાઈ નું એવું કહેવાનું છે કે તમે ઘરે આવો ને, એની દીકરીના લગ્ન છે, તો એ લોકો કે લિસ્ટ બનાવતા હતા કરિયાવરમાં શું શું લેવું પડે, એટલા માટે આપણને બોલાવ્યા છે. કાંઈ જવાનું થતું નથી તો અગાઉથી કે ને, આપણને કાં અગાઉથી કીધું જ છે કાંઈ નથી જાવું? અરે પણ આમાં એવું ન બોલવાનું હોય અગાઉથી ને વહેલા. સાગર, કેમ દીકરા તું વહેલો આવી ગયો? પાણી લાવું? ના મમ્મી, પાણી નથી પીવું મારે. હા, આજે બહાર થોડું કામ હતું ને, એ માટે ઓફિસમાંથી રજા લઈ લીધી છે. પણ એ કહ્યું ને કે આ ઘરમાં સીતા દેખાતી નથી. સીતા ક્યાં છે? એ જરાક કામથી બહાર ગઈ છે બેટા. શું થયું છે તને? જો મમ્મી, પપ્પા, મારે તમારા લોકો સાથે એક જરૂરી વાત કરવી છે. જરૂરી વાત? હા તો શું બોલ. કેવું છે? શું કેવું છે બોલ. જો પપ્પા, સાચું કહું ને તો હવે મારે સીતા સાથે ડિવોર્સ લેવા છે. નથી રહેવું મારે એની સાથે. અશ, આકા, આ તો શું વાત કરે છે? ડિવોર્સ લેવાની વાત કરે છે? સાગર, આ શું બોલે છે તું? ભાનમાં છે કે નહીં? અરે સીતા જોડે લગ્ન કરવાનું તારું ડિસિઝન હતું ને દીકરા? તો વાંધો શું પડી ગયો? શું પ્રોબ્લેમ છે તને? જરા ખુલીને બોલ તો સમજણ પડે કઈ. મમ્મી, મેં કહ્યું ને તમને કે મારે છે ને કોઈ બીજી લાંબી વાત નથી કરવી. તમે લોકો એટલું સમજી લો કે હવે મારે સીતા સાથે નથી રહેવું, ડિવોર્સ જોઈએ છે મને. બેટા સાગર, આ મને એક વાત નથી સમજાતી. તું ઓફિસે ગયો અને ઓચિંતાનો ઓફિસેથી ઘરે આવી, અને ઘરે આવ્યા પછી આ તારા આખા હાવભાવ કરી ગયા છે, અને તું અત્યારે અમને એવું કહે છે કે સીતા તને નથી ગમતી અને સીતા ડિવોર્સ લેવા છે. આ વાત બેટા
અમને તો હજમ નથી થતી. પપ્પા મમ્મી, હું જાણું છું કે સીતા સાથે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, અને મને ખબર જ હતી કે સીતાના મમ્મીનો સ્વભાવ થોડોક આકરો છે. હવે અત્યારે કઈ રીતે હું તમને જણાવું કે મારે શું કામ સીતા સાથે ડિવોર્સ લેવા છે? કારણ કે મેં તમારા ઉપરવટ જઈને લગ્ન કર્યા છે. સમજાતું નથી કે શું કરું. શું વિચારે છે તું? બોલ ને. કઈ નથી વિચારતો. મેં કહ્યું ને મમ્મી તમને કે મારે છે ને લાંબી વાતના કોઈ ગાંઠા નથી ભરવા. તો એને લોકોને એટલું જ કહીશ કે હવે પ્લીઝ તમે મારા અને સીતાના ડિવોર્સ કરાવી દો, એટલે હું શાંતિથી મારી લાઈફ જીવી શકું. સાગર બેટા, નાની અમથી વાત હોય તો સોલ્વ થઈ શકે છે. એટલી મોટી શું વાત થઈ ગઈ સાગર? આ છોકરાને અચાનક શું થઈ ગયું? સવારે ઓફિસે ગયા ત્યારે તો કઈ નતું, કઈ સમજાતું નથી, અને પાછો ગુસ્સામાં જતો રહ્યો બહાર. હવે તો સીતા આવે ને ત્યારે એને પૂછ્યું ત્યારે ખબર પડશે. હા, પણ મને એક વાતનો ડર લાગે છે, આ ગુસ્સામાં ગયો છે, કઈ કરી ન લે. અરે તું શુભ બોલ ને, આપણો દીકરો સમજદાર છે, તું ધારે એવું કઈ નહીં થાય. અરે હું શું કહું છું, તમે જાઓ ને એની પાછળ, કઈ કરી ન લે, જાઓ. તું ચિંતા કરમાં, હું જાઉં છું, હું જોઉં છું એ ક્યાં ગયો છે. તું ચિંતા નહીં કરતી. હા. અને સીતા આવે ને તો એને પૂછજે. ચાલ. હે ભગવાન, આમ અચાનક શું થઈ ગયું હશે આને? ક્યાં ગયા હશે? એના પપ્પા ગયા એને કઈ ખબર નથી. ખબર નહીં આ છોકરો શું કરશે ગુસ્સામાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. સીતા, અહીં આવતો દીકરા. બોલો ને મમ્મી, શું કઈ કામ હતું? હા બેટા, સાગર સવારે ઓફિસ જતા વખતે તને કઈ કહીને ગયો છે? ના, કેમ, શું થયું? કોઈ અણબણ થઈ છે તમારા બંને વચ્ચે? કોઈ ઝઘડો, કઈ પણ? હા મમ્મી, મારા વચ્ચે ક્યારે ઝઘડો થાય છે? પણ આવું કેમ પૂછો છો? મારી સાથે ખોટું નહીં બોલતી. હા, સીધે સીધું મને કહી દે, શું થયું છે તમારા બંને વચ્ચે? અને જો જરા પણ બનાવટી વાળી વાત કરીશ ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મમ્મી, મેં તમારી સાથે ક્યારે ખોટું બોલ્યું છે? હું ખોટું નથી બોલતી, અને અમારી વચ્ચે ક્યારે ઝઘડા નથી થયા. પણ આવું શું કામ પૂછો છો તમે? તો આ સાગર ડિવોર્સની વાત કેમ કરે છે? શું થયું છે? શું ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે? ડિવોર્સની વાત? હા. હા, તમે શું બોલો છો મમ્મી? હમણાં જ સાગર ગયો છે. એક તો ઓફિસે ગયો ને તરત પાછો પણ આવ્યો, અને એટલા ટેન્શનમાં હતો, અને ટેન્શનમાં વાત કરીને ગયો છે અમને કે હું સીતા જોડે ડિવોર્સ લેવા માંગુ છું, અને ગુસ્સામાં બહાર જતો રહ્યો છે. મેં તારા પપ્પાને પાછળ મોકલ્યા પણ છે જોવા માટે કે આ છોકરો ગુસ્સામાં કઈ કરી ન દે. હવે મહેરબાની કરીને તું મને કહી દે કે શું થયું છે. મમ્મી, મને પણ કઈ સમજ નથી પડતી કે આ તમે શું બોલો છો. સાગર મારી સાથે ડિવોર્સ લેવા માંગે છે? કંઈક તો થઈ જશે. મારો દીકરો આવી રીતના ગુસ્સામાં બોલે જ નહીં નીતા. કંઈક તો તારો ત્રાસ હશે જ. સાચું બોલી દે, મને વધારે ગુસ્સો ન અપાવીશ. મમ્મી, તમે ખોટો આરોપ ના લગાવો મારા ઉપર. હા, તમને મારી ઉપર વિશ્વાસ ના આવતો હોય ને, હા, તમારો દીકરો ઘરે આવે ને ત્યારે પૂછી લેજો. હું એને કઈ ત્રાસ નથી આપતી. હું શું કામ ત્રાસ આપવાની એને? તો શેના માટે ડિવોર્સની વાત કરે છે? અરે એ વાતની જાણ તો મને પણ નથી. હા, તમારો દીકરો આવે ત્યારે એને જ પૂછી લેજો ને. સાગરને તો હું પૂછી જ લઈશ, પણ જો તારો વાંક નીકળ્યો ને તો હું તને છોડીશ ને, યાદ રાખજે તું. મમ્મી, તમે અમારી સાથે રહો છો, તમે ક્યારેય સાંભળ્યું છે, ક્યારે જોયું છે કે મારો ને સાગરનો ઝઘડો થયો હોય? નક્કી આ વાતમાં મારા મમ્મીના જ કંઈક કાળા કામા હશે. વહેલી તકે મારે મારા મમ્મીને મળવું જ પડશે. શું વિચારે છે? 1 મિનિટ મમ્મી, હમણાં આવું છું. ક્યાં જાય છે પણ બોલીને તો જા. સીતા! હે ભગવાન, કામિની બેન, સીતા, સુધીરભાઈ. અરે સ્નેહાબેન, તમે કેમ આટલી બૂમાબૂમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો તો ખરા. મારે બેસવું નથી. આ સીતા ક્યાં છે ને સુધીરભાઈ? પહેલા તમે મને એમ કહો, તમે એટલા ગુસ્સામાં કેમ છો? સુધીર જરાક એમના કામથી બહાર ગયા છે.
અને સીતા તો હમણાં જ ગુસ્સામાં બહાર નીકળી છે. મને થયું કે તમારા જ ઘરે આવી હશે. સીતા મારા ઘરે નથી આવી. અને મને એક વાતનો જવાબ આપો, આ સીતા શું મારા ઘરમાં કામવાળી છે? હા, મેં સાગરને ફોન કર્યો હતો. મેં એને ખાલી એટલું કીધું કે મારી દીકરીને અઠવાડિયે મહિને ફરવા લઈ જા. તો એને મારી સાથે કેવી રીતે વાત કરી, તમને કઈ ભાન છે? આ શું બોલો છો તમે? મારો દીકરો તમને ક્યાં મળ્યો અને ક્યારે તમારી બંનેની વાત થઈ છે? અરે કામિની બેન, હું એને ક્યાંય મળી નથી. મારી એની સાથે ફોન પર વાત થઈ અને મેં એને કીધું કે મારી દીકરીને જરાક ફરવા લઈ જાઓ અને એના મહોત્સવ પૂરા કરવા ઈ સાગરની ફરજ છે કે નથી? આપણે આટલું ગુસ્સામાં કેમ બોલો છો? શાંતિથી બોલો ને. મને અરે તમારા સંસ્કાર જુઓ. સાગર કુમારે મારી સાથે ફોન પર કેવી રીતે વાત કરી. મને કહે છે એક કામ કરો મમ્મી, તમે મારા ઘરે આવીને બધું કામ કરો. એટલે શું હું તમારા ઘરમાં હવે કામ વાળી આવું? આવા સંસ્કાર છે તમારા? અરે સ્નેહાબેન, કેટલા ગુસ્સામાં બોલો છો તમે? શાંતિ રાખો. અને હવે મને વાત સમજાય છે કે વાત શું ચાલે છે અહીંયા. તમને છે ને તમારી છોકરીને જ પૂછવું જોઈએ પહેલા તમારે કે આ ઘરમાં એને કેટલું કામ કરાવીએ છે ને કેવી રીતે કરાવી છે. અરે કામિની, તમારી છોકરીને મારો છોકરો ફરવા પણ લઈ જાય છે, દરેક જગ્યાએ મોજ શોખ પૂરા કરાવે છે. એના શું તકલીફ છે તમને? અને વાત જાણ્યા વિચાર્યા વગર આવી રીતે ચિલ્લમ ચિલ્લી કરવાની તમારી આદત પડી ગઈ છે. તમને બહુ તકલીફ હોય ને તમારી છોકરીને પહેલા પૂછો કે શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું. કામિની બેન, હું મારી સીતાને પૂછી લઈશ, પણ મને એક વાતનો જવાબ આપો કે હું આ ઘરમાં કામવાળી બનીને આવું, આ વસ્તુ, આ વાત વ્યાજબી છે? સાગર કુમાર આવું બોલી જ કેવી રીતના શકે? હું પણ આજે એક સાસુમાં છું, હું પણ એક માની જેમ છું. મારો છોકરો આવી રીતે બોલી જ ન શક્યો હોય. જરૂર તમે એને કઈ વધારે પડતું બોલ્યા હશો. અચ્છા, હું મારી દીકરીનું ભલું ઈચ્છું, ઈ મારી ભૂલ. હું મારી દીકરી માટે સારું વિચારું, ઈ મારી ભૂલ. સાગર કુમારની ભૂલ નથી. આ જ સભ્યતા છે, તમારા સંસ્કાર આપેલા છે, યાદ છે? અરે સીતા ઘરની વહુ છે, થોડું ઘણું કામ કરવું પણ પડે. એમાં આટલો બધો ઇશ્યુ ક્રિએટ ન કરવાનો હોય તમારે. કામિની બેન, બસ મારી દીકરી માટે હું જે ભલું ઈચ્છું છું ને, ઈ મારી એક લાગણી છે. પણ સાગર કુમારે જે આ વાત કરી છે ને, ઈ હરગીઝ વ્યાજબી નથી. અને હવે આ વાત તમને હું ક્યાં પહોંચાડું છું ને, ઈ હવે તમે ધ્યાન રાખીને જોઈ લેજો. અરે સાંભળો, ચા પાણી કરો. અરે મારે નથી પીવા, પણ આ વાતને હું હવે ક્યાં પહોંચાડું છું ને તમે જોઈ લેજો. મને કોઈ વાત નથી કરવી. બેન સાંભળો. હે ભગવાન, હવે મને સમજાય છે કે સાગર આટલો ગુસ્સામાં કેમ હતો અને ડિવોર્સ સુધીની વાત કેમ પહોંચાડી. બિચારો મારો દીકરો. સ્નેહાબેન તો ખરા છે. સાગર, સાગર, હા સીતા, તું અહીંયા શું કરે છે? એ તો સવાલ હું તમને પૂછું છું. તમે અહીંયા કેમ બેઠા છો? અહીંયા શું કરો છો? અને બીજી વાત, તમે હમણાં મમ્મી સાથે વાત કરી કે તમે મારી સાથે ડિવોર્સ લેવા માંગો છો. શું વાત છે? હા સીતા, હા વાત સાચી છે કે હું તારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું. પણ શું કામ? તમને પ્રોબ્લેમ શું છે? જો સાચું કહું ને તો મને તારાથી પ્રોબ્લેમ નથી, તારો આમાં કઈ વાત પણ નથી. પણ જો મને કોઈનાથી પ્રોબ્લેમ હોય ને તો એ તારા મમ્મી છે. અત્યાર સુધી મેં તને કોઈ દિવસ જણાવ્યું નથી, પણ આજે તને કહી રહ્યો છું કે તારા મમ્મીએ છે ને મને હેરાન કરી નાખ્યું છે. સાચું કહું ને તો મારું લોહી પી લીધું છે. રોજે જ મને ફોન કરે છે, કહે છે કે મારી દીકરીને ફરવા કેમ નથી લઈ જતા, સારા કપડાં કેમ નથી અપાવતા, મારા દીકરીના સંપલ ચારા નથી અને સારા સંપલ કેમ નથી લઈ આપતા, એની જરૂરિયાતો પૂરી કેમ નથી કરતા. બસ રોજે જ મને ફોન કરે છે અને રોજે જ મને હેરાન કરે છે. રોજની મગજમારીથી હું કંટાળી ગયો છું. મારી પાસે મારા પણ ઘણા પ્રોબ્લેમો છે, એના સમાધાન નથી કરી શકતો ને તારા મમ્મી નવા પ્રોબ્લેમો ઊભા કરે છે. એટલે મેં નક્કી કરી લીધું છે કે હવે છે ને બહુ સહન કર્યું, હવે મારાથી સહન થાય ને એવું નથી. એટલે હું તારી સાથે ડિવોર્સ લઈ લઈશ. હા, આજે જ્યારે મને મમ્મીએ વાત કરી ને ત્યારે મને ખબર પડી જ ગઈ કે આ બધા વાવાઝોડાનું કારણ મારી મમ્મી જોઈ શકે. હા, મારી મમ્મી સ્નેહા નહીં સુનામી છે. હા, જ્યાં ત્રાટકે ને ત્યાં વિનાશ જ હોય છે.
પણ સાગર, આ મમ્મીના લીધે તમે મારાથી શું કામ અલગ થવા માંગો છો? હા, તો એવું થયું ને કે પાડાના લીધે પખાલીને ડામ. હા, એ કહેવત જેવું થયું. તમે વિચારો તો ખરા. હા, ભૂલ મમ્મીની છે અને સજા મને શું કામ આપો છો? જો સીતા, વાક તારો હોય કે ના હોય, પણ એક વાત યાદ રાખ કે જ્યાં સુધી હું તારી સાથે લગ્ન રાખીશ ને ત્યાં સુધી તારા મમ્મી છે ને એ મારા જીવનમાં કાળા પડછાયાની જેમ સવાયેલા રહેશે. એટલા માટે હવે છે ને હવે હું કાંઈ કરવા નથી માંગતો. એટલે મેં નક્કી કર્યું છે કે થોડાક જ દિવસમાં હું તને ડિવોર્સ આપી દઈશ. હવે છે ને મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પણ આમાં મારો શું વાંક છે? શું થયું? સાગર મળ્યો કે નહીં? નહીં, આ સાગર એના ભાઈબંધ દોસ્તારની પાસે બેસતો હોય ને, બધી જગ્યાએ જોયું. એના ઘણા મિત્રોને ફોન કર્યો, પણ કોઈ એવું નથી કીધું કે મારી પાસે આવ્યો છે ને મળ્યો છે. ક્યાં ગયો હશે આ છોકરો? આ બધું હવે મને સમજાઈ ગયું છે. આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એમાં સીતાની મમ્મી સ્નેહાનો હાથ છે. તમને ખબર છે, થોડી વાર પહેલા જ અહીંયા આવીને ગયા છે અને મન ફાવે તેમ સાગર વિશે ને આપણા વિશે બોલતા હતા. શું? સ્નેહાબેન આવ્યા હતા? પણ શું બોલતા હતા? અને આ બધી વાત મેં સીતાને પણ કરી. મેં સીતાને પૂછ્યું કે તારી અને સાગર વચ્ચે કઈ અણબણ તો નથી ચાલતી ને? તો શું કીધું? એ શું બોલે એ કાંઈ ન બોલી. અને મેં જ્યારે આ બધી વાત કરી ત્યારે ગુસ્સામાં ચાલી ગઈ. હવે એ ક્યાં ગઈ એ પણ મને કાંઈ ખબર નથી. આ વાંધો જ છે. આ સાગર પણ ગુસ્સામાં નીકળી ગયો, એ પણ મને ના મળ્યો. અને તું કહે છે કે સીતા પણ ગુસ્સામાં ગઈ. આ બે ક્યાં ગયા હશે? કાંઈ સમજ નથી પડતી કે હવે શું કરવું. આમાં બધો વાંક છે ને સ્નેહાબેનનો જ છે. ક્યાંક ને ક્યાંક સ્નેહાબેન બધું કરે છે. આ બધી વાત તો મેં સાંભળી, પણ આમાં કઈ આપણે નિર્ણય તો લેવો પડશે ને. આમને થોડું ચાલવા દેવાશે? આવા તો સાગરને. અને જો સાગર એમ કહેતો હોય ને કે મને ડિવોર્સ લેવા જ છે તો આપણે ના પડવાની થતી જ નથી. ભલે લેતો ડિવોર્સ. આ સ્નેહા નામની લપમાંથી છૂટે બિચારો છોકરો મારો. ખરેખર આ સ્નેહાબેનની લપ બહુ જ વધી ગઈ છે. સ્નેહાબેનની લપ? વાત તો તારી ખરી છે, પણ હવે આ સાગર અને સીતા આ બંને ઘેરે આવે ને પછી આપણે એને પૂછીએ કે એ બંને શું ઈચ્છે છે, પછી જ કોઈ નિર્ણય લેવાશે. ત્યાં સુધી તો કઈ થવાનું નથી. આ બિચારો મારો છોકરો ક્યાં ગયો હશે? તમે ગોતવા ગયા તોય ન મળ્યો અને ફોન નથી ઉચકતો. ક્યારની એને ફોન કરું છું. તું ચિંતા નહીં કર, સાગર ઘેરે આવી જશે. અને સીતા પણ ગઈ છે ને, મારા અંદાજે એ પણ આવી જશે. ચિંતા નહીં કર. ચિંતા તો થવાની જ છે ને. હું ચિંતા નહીં કર. મમ્મી, મમ્મી ઘરે છે કે નહીં? અરે કેમ છે બેટા તું? અરે બેસો ખરી દીકરા. હું અહીંયા મહેમાનગતિ કરવા માટે નથી આવી, નથી કે ચા પાણી પીવા માટે આવી. અરે મમ્મી, શું કામ મારા ઘરમાં તમે ઉંબાળિયા છાપો છો? સીતા, પેલા તું મને એમ કે મેં શું કર્યું? તું મારો વાંક શું છે? તું આટલી ગુસ્સામાં કેમ છે? અરે આટલું કરીને તમે પૂછો છો કે તમે શું કર્યું? અરે રોજ ઉઠીને સાગરને ફોન કરો છો અને મારા વિશે ખોટી ફરિયાદ કરો છો. હા, કઈ સારું લાગે? દીકરા, ઈ તને બરાબર ન રાખે તો મારે ફોન ન કરવો જોઈએ. હું તારી માં છું કે નહીં? તારું સારું વિચારવું મારી ફરજ નથી? તમને શું લાગે છે સાગર મને સરખી રીતે નથી સાચવતા એમ? અરે સાગર મને હથેળીમાં રાખે છે, હથેળીમાં. અરે મને પૂછ્યા વગર તો પાણી પણ નથી પીતા. અરે પણ આખો દિવસ તું ઘરનું કામ કર્યા કરે છે, હું નથી જોતી? તને ક્યાંય ફરવા માટે નથી લઈ જતો? અરે ઘરની વહુ હોય તો થોડું ઘણું કામ કરવું એ પડે. અરે મને તકલીફ નથી મારા ઘરમાં, તો તમને શું તકલીફ છે? અને હા મમ્મી, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી સાગરને તમે એક ફોન પણ નહીં કરતા.
મારે તમારી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી રાખવા. અને હા, મારા ઘરનો ઉમરો પણ નહીં ચડતા અને મને પણ ફોન નહીં કરતા. સીતા, મારી વાત તો સાંભળ. દીકરા, હું તારી માં છું. આટલો બધો ગુસ્સો કરે છે અને એટલો બધો ગુસ્સો કે તું તારી માં સાથે સંબંધ તોડી નાખે છે. હા, નથી રાખો તમારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ. અને હા, મારા ઘરનો ઉમરો પર પગ પણ નહીં મૂકતા. તમને શું લાગે છે? હા, મને ખબર નથી પડતી કે મારા માટે ખરાબ શું છે અને સારું શું છે. મારું હવે સારું ઈચ્છવાની તમારે જરૂર નથી. સમજી લીધું? સીતા, બોલો, ભલાઈનો જમાનો જ નથી. ઉલટી કે મારા પર ગુસ્સો કરીને ગઈ. એનું સારું ઈચ્છું એ બી મારો ગુનો. જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમે અહીંયા? હા, તમને એકવાર ના પડી છે ને કે મારા ઘરનો ઉમરો પણ નહીં ચડતા, તો શું કામ અહીંયા આવ્યા છો? નીકળી જાઓ મારા ઘરની બહાર. સીતા બેટા, એ તારા મમ્મી છે અને આપણા આંગણે આવ્યા છે. આપણા મહેમાન કહેવાય, એટલે એની સાથે આવું વર્તન ના કર. અને બેટા, હું તો એટલું જ કહીશ કે સભ્ય પરિવારમાં ઘરમાં આવેલા મહેમાનનો તિરસ્કાર ના કરે. તિરસ્કાર? અરે આનો તો તિરસ્કાર જ હોય. જે માં મટીને મંથરા બને ને એને ઘરનો ઉમરો ના ચડવા દેવાય. પપ્પા, સીતા, બેટા, તારી બધી વાત સાચી છે. સાચું કહું તો ભૂલ બધી મારી જ હતી. અને કામિની બેન, સુધીરભાઈ, હું તમારા બધાની માફી માંગવા આવી છું. હું ખોટી જ મારી દીકરીની ચિંતા કરતી હતી અને સાગર કુમાર સાથે માથાકૂટ કર્યા કરતી હતી. મમ્મી, હા, દીકરી સાસરે જાય ને પછી માને એની ચિંતા કરવાની જરૂર નથી હોતી. મારી ચિંતા કરવા વાળા આ ઘરના બધા બેઠા જ છે. અને તમને એ ખબર છે, તમારી આ ભૂલના લીધે હા, સાગર મને ડિવોર્સ આપવાના હતા. સીતા, તારી વાત સાચી છે દીકરા. અને કામિની બેન, મેં તમારી સાથે પણ ખૂબ ખરાબ વર્તન કર્યું છે. હું એટલે તમારી એ માફી માંગુ છું. અને હા, આજ પછી તમારા ઘરમાં કોઈ માથાકૂટ નહીં કરું. તમે બસ હળી મળીને શાંતિથી રહો. સ્નેહાબેન, આ માફી વારે વારે ન માંગ્યા કરો. તમારી છેલ્લી અને પહેલી ભૂલ સમજીને અમે માફ તો કરી દઈશું, પણ હવે આવ્યા છો તો શાંતિથી બેસો અને ચા નાસ્તો કરીને જાઓ. ના મમ્મી, એની કાંઈ જરૂર નથી. અમારા મમ્મીના સ્વભાવને હું સારી રીતે ઓળખું છું. આજ નહીં તો કાલે એનો સ્વભાવ વર્તાવીને જ રહેશે. અને બીજી વાત, જે માં એના દીકરીના સાસરિયામાં આવી રીતે માથાકૂટ કરતી હોય ને, પંચાયત કરતી હોય ને, એ દીકરીનું ઘર તૂટવાના આરે જ હોય. એટલે મહેરબાની કરીને આજ પછી મારા ઘરમાં આવવાની તમારે કાંઈ જરૂર નથી. સીતા, આવું નહીં બોલ દીકરા. આ મારા મા દીકરીના વચ્ચેનો મામલો છે. તમે આમાં ના બોલો ને તો સારું છે. દીકરા, તમે અહીંયાથી ચાલ્યા જાઓ. બસ. અત્યારે તો જતી રહું છું, પણ યાદ રાખજે દીકરા, હવે હું તારા ઘરમાં કોઈ માથું નહીં મારું. આવવાની પણ જરૂર નથી. અમારું ઘર છે, મને સાચવતા આવડે છે, હું સંભાળી લઈશ. ઠીક છે દીકરા, અત્યારે તો હું જાઉં છું. સુધીરભાઈ, કામિની બેન, મારી દીકરીનું ધ્યાન રાખજો. અને દીકરા, હવે તું જ્યારે બોલાવીશ ને ત્યારે જ હું અહીંયા આવીશ. સીતા, માનું છું કે અત્યાર સુધી તારા મમ્મીએ મને બહુ હેરાન કર્યું છે, પણ આજે તારા મમ્મી જ્યાં આપણા ઘરમાં આવીને આપણી માફી માંગી તો મને એવું લાગ્યું કે નહીં, એમને એમના કર્યા પર પસ્તાવો છે, એટલે તારે એક મોકો આપવો જોઈએ. સાગર, મારા મમ્મીનો સ્વભાવ હું સારી રીતે ઓળખું છું. આજે સુધરી ગયા અને માફી માંગી લીધી. કાલે સવારે પાછું એનું એ ઊભી રહેશે. એટલે અને હું તમને ક્યારે હેરાન કરું છું? આપણે તો પ્રેમથી જ રહીએ છીએ ને, તો પછી ડિવોર્સની વાત. સારું, હું મારો નિર્ણય બદલું છું અને હવે હું તને ડિવોર્સ નહીં આપું.
મમ્મી મેં આ પેલા ખમણ ને ઈડલી એવું બધું લઈ લીધું છે, તો હવે રસોઈમાં શું બનાવવું છે? રસોઈની વાત છોડ, પેલા હું જે કહું ને એ તું સાંભળ. હા બોલો ને, શું વાત હતી? આ રાહુલ તારા ભાઈને 2 વખત મળવા ગયો અને રાહુલ તારા ભાઈ સાથે ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરવા માંગે છે. તો તારો ભાઈ કેમ ના પાડે છે? પણ મમ્મી, મારા ભાઈએ 4 કરોડ રૂપિયા રોકી ઇન્વેસ્ટ કરીને ફેક્ટરી ચાલુ કરી છે અને રાહુલ પાસે 10 લાખ રૂપિયા છે. 10 લાખ રૂપિયામાં એ ભાગ માંગે, એ ક્યાંથી પોસાય? હા તો 10% પાર્ટનરશિપ કરે ને તારો ભાઈ. કેમ તારો ભાઈ એટલું ના કરી શકે? મમ્મી તમે કેમ સમજતા નથી? 4 કરોડ સામે 10 લાખ રૂપિયા દેખાય પણ નહીં, અને એમાં તમે ભાગ આપવાની વાત કરો છો. જોરીના સાંભળ, મારા રાહુલે તારી સાથે લગ્ન એની માટે કર્યા છે કે તારા ભાઈની ફેક્ટરીમાં એને પાર્ટનરશિપ મળી શકે. બાકી તારા કરતાંય સારી સારી છોકરીઓ મળતી હતી. મમ્મી એ તો મને આજે ખબર પડી જ ગઈ કે રાહુલે ફેક્ટરીમાં ભાગની લાલચ માટે મારી સાથે લગ્ન કર્યા છે. પણ તમે એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ સંજોગોમાં મારા ભાઈની ફેક્ટરીમાં રાહુલને ભાગ તો નહીં જ મળે, અને એ પણ માત્ર 10 લાખ રૂપિયા આપીને. એ ક્યારેય શક્ય જ નહીં બને. એ મારે કાંઈ નથી સાંભળવું. તારા ભાઈને મારા છોકરાને પાર્ટનરશિપ તો આપવી જ પડશે. હા સારું છે, છોકરાને કઈ કામ કરવું નથી અને માને મારા ભાઈની ફેક્ટરીમાં છોકરાને પાર્ટનરશિપ અપાવી છે. વાહ! તમે છે ને બસ આખો દિવસ આ ફોન મચાડ્યા કરો, બીજું કઈ કામ તો છે નહીં. શું થયું? કેમ એટલી તપેલી છો? કઈ વાત હોય તો સીધી કહી દે ને, ખોટી મગજમારી ના કર. અને એ પેલા તો નીચે બેસી જા. નીચે શું બેસે? મમ્મીએ મને જે વાત કીધી છે એ સાચી છે કે તમે મારા ભાઈની ફેક્ટરીમાં ભાગ માટે મારી સાથે મેરેજ કર્યા છે? હા, મારે તારા ભાઈ સાથે પાર્ટનરશિપ કરવી હતી ને, એટલે જ મેં તારી સાથે લગ્ન કરી. મને એવું હતું કે જો હું તારી સાથે લગ્ન કરીશ ને તો તારો ભાઈ મારું માન રાખશે અને મારી સાથે પાર્ટનરશિપ કરશે. પણ નહીં, મેં એની સાથે વાત કરી અને એને મને ચોખ્ખી ના પાડી દીધી. તો ના જ પાડી દે ને. 10 લાખ રૂપિયા લઈ અને તમારે 4 કરોડની ફેક્ટરીમાં પાર્ટનરશિપ જોઈએ છે, તો આ વાત તો ખોટી જ છે ને. અને રાહુલ, તમે જે કરો છો ને એ કરો. તમે જે નોકરી કરો છો ને એ બરાબર છે, ફેક્ટરી ચલાવીને એ તમારું કામ નથી. અને તમે તો ઢાંકણીમાં પાણી લઈ અને દરિયો ખરીદવા નીકળ્યા છો. એટલે તું મને મેણું મારે છે? હું તમને મેણું નથી મારતી, પણ જે સત્ય હકીકત છે ને એ કહું છું. એટલે તમે આ 10 લાખ રૂપિયા આપી અને ફેક્ટરીમાં પાર્ટનરશિપ લેવાના સપના જોતા હોય ને તો એ છોડી દેજો. ઓહ, એક મિનિટ, હા, બહુ બોલી તું. હા, તારા ભાઈની હવાએ ઉડવાનું રહેવા દે છે. તારા ભાઈની ખોટી હવા નહીં કરતી. અને રહી વાત તારા ભાઈની, તો તારા ભાઈએ તો છે ને મને એની કંપનીમાં પાર્ટનરશિપ તો આપવી જ પડશે. જો નહીં આપે ને તો હું ધાક ધમકી ઉપર ઉતરી આવીશ. તારા ભાઈને શાંતિથી જીવવા નહીં દઉં. યાદ રાખજે તું. માં દીકરાને તેવડ તો 5 પૈસાની નથી અને ફેક્ટરીમાં ભાગ જોઈએ છે. અરુણા, શું છે? લાવ મારો મોબાઈલ. શાંતિથી જોવાય પણ નથી દેતા. મોબાઈલ પછી શાંતિ જોજે. પેલા હું કહું ને સાંભળ. શું છે બોલો? મારી વાત સાંભળ. આ તમે મા દીકરા બે શું ઉપાડો લીધો છે? આ રીના વહુનો ભાઈ રવિ છે, એની ફેક્ટરીમાં આપણા દીકરા રાહુલને એને પાર્ટનર નથી બનાવવો, તો તમે બે મા દીકરો શું કામ એને દબાણ કરો છો? મારા દીકરા રાહુલનું સપનું છે કે ફેક્ટરીનો માલિક બને અને નવો ઉદ્યોગ શરૂ કરે. એટલે તો રવિ સાથે પાર્ટનરશિપની વાત કરી છે. પણ મારો હાડો પેલો રવિડો રાહુલને પાર્ટનર બનાવવાની ના પાડે છે. હા તો ના જ પાડે ને. તમને બે મા દીકરાને અક્કલ છે?
કોઈ પણ પાર્ટનરશિપ કરવાની હોય ને તો એમાં અડધું રોકાણ કરવું પડે. કારણ કે આ રવિ છે ને, રવિએ કેટલું રોકાણ કર્યું એની તને ખબર નથી. એની ફેક્ટરીમાં એણે 4 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અને પાર્ટનરશિપ કરવી હોય ને તો અડધું રોકાણ. 4 કરોડના અડધા કેટલા થાય? ગણિત આવડે છે? આવડે છે ગણિત? ના. કેટલા થાય? 2 કરોડ રૂપિયા થાય. છે તારી પાસે 2 કરોડ? તો આપ તારા દીકરાને બની જાય પાર્ટનર. કેમ ચૂપ કેમ થઈ ગઈ? કારણ કે તારા દીકરા પાસે ફક્ત 10 લાખ રૂપિયા છે. કેટલા? 10 લાખ રૂપિયા. તો 10 લાખ રૂપિયા મેં શું કામ પાર્ટનર બનાવે? એ બધું મારે નથી જોવાનું. રવિ છે ને મારા છોકરાનો સારો થાય છે, એટલે એ સંબંધે એને ભાગીદારી બનાવવો તો પડશે જ. અને જો સીધી રીતે નહીં માને ને તો એનું પરિણામ સારું નહીં આવે. કેમ પરિણામ સારું નહીં આવે? એટલે તું શું કરીશ? હું શું કરીશ? હું શું કરીશ ને એ સમયે જોઈ લેજો. મા દીકરાનો તહેવાર તો જો. તહેવાર નથી ભાગીદાર બનવાની. હેલો. હા બોલ ને બેન રીના, શું ચાલે છે તારે? ભાઈ, કંઈ સારું નથી ચાલતું. આ લોકોએ તો હવે હદ વટાવી દીધી છે. આ લોકો મને બહુ જ હેરાન કરે છે અને ત્રાસ પણ આપે છે. કેમ, શું કરે છે તારી સાથે? તને મારે છે એ લોકો? ના ના ભાઈ, મને હજુ કોઈ મારતું નથી, પણ એ લોકો છે ને આ મા દીકરો બંને હંમેશા મને હેરાન જ કર્યા કરે છે. નકરું કચ કચ કર્યા કરે છે અને જમવા બેસું ને તો ત્યાં પણ કચકચ કર્યા કરે છે. મારી સાથે કોઈ સારી રીતે વ્યવહાર નથી કરતું. મને બિલકુલ નથી ગમતું ભાઈ. અહીંયા સાચું કહું ને ભાઈ, તો હું બિલકુલ કંટાળી ગઈ છું. હું ત્રાસી ગઈ છું આ બંને મા દીકરાથી. મને પણ નથી સમજાતું કે હું શું કરું, કેવી રીતે સમજાવું આ બંને મા દીકરાને. ભાઈ, તું જે કરે છે ને એ બરાબર જ કરી રહ્યો છે. આ તારી 4 કરોડની ફેક્ટરીમાં રાહુલ 10 લાખ રૂપિયા આપી અને ભાગ માંગી રહ્યા છે ને, એ બિલકુલ ખોટી જ વાત છે એમની. આવું ના કરવું જોઈએ. અને ભાઈ, તું છે ને બિલકુલ ચિંતા નહીં કરતો. ભલે જે થવું હોય એ થાય. બાકી આ રીતે રાહુલને ભાગ તો બિલકુલ નહીં આપતો. તું ચિંતા ન કર, હું 2 દિવસમાં ત્યાં આવું છું. આપણે બધા બેસીને કંઈક રસ્તો કાઢીશું. અને છતાં કંઈ કામ પડે ને તો મને તરત કોલ કરજે. હો, ઠીક છે ભાઈ, સારું. ઓકે, બાય. હા, બાય. અરે આવ રવિ, આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. સુધીરભાઈ, રાહુલ કુમાર ક્યાં છે? અહીં અંદર જ છે. બોલાવો. રાહુલ, રાહુલ. હે આવ્યો પપ્પા. અરે વાહ ભાઈ વાહ, ધન ઘડી ધન ભાગ અમારા કે અમારા શાળા સાહેબ અમારા ઘરે પધાર્યા અને સાથે ફાઇલ પણ લાવ્યા. લાગે છે કે મારી વાત માની ગયા. માનવું તો પડે જ ને. કોઈ ભાઈ એની બેનનું ઘર થોડું તૂટવા દે. અરે વાહ, શું વાત છે. તમે તો સમજદાર છો. આ જેટલો તમને સમજદાર સમજતો તો ને એના કરતા થોડા વધારે જ સમજદાર છો. મારી વાત સાંભળો, 2 મિનિટ. હા હા, બોલી નાખો. અરે 2 મિનિટ શું રાહ જોવાની બેટા? જાઓ, અંદર પડે 10 લાખ રૂપિયા લઈ આવ અને આપી દે એટલે જલ્દીથી એગ્રીમેન્ટ થાય. હા હા મમ્મી, કેમ નહીં. અરે અરે મારી વાત તો સાંભળો તમે બધા. ચલો સંભળાવો, શું કેવું છે તમારે? જો રાહુલ કુમાર, તમે મારી ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરવા માંગો છો ને? હા હા, કેમ નહીં. પણ એ શક્ય નથી. લે, કેમ વળી? કારણ કે આ ફેક્ટરીમાં મેં રૂપિયા 4 કરોડનું
રોકાણ કરેલું છે અને તમે તમે 10 લાખ રૂપિયા આપીને મારા પાર્ટનર બનવા માંગો છો, એટલા માટે એ શક્ય નથી. અને તમે મા દીકરો કોઈ વાતે સમજતા જ નથી. એના માટે મેં એક રસ્તો કાઢ્યો છે. રસ્તો? શું કાઢ્યો છે તમે રસ્તો? રસ્તો મેં એ કાઢ્યો છે કે મેં આ ફેક્ટરી વેચી નાખી. વાહ વાહ રવિ વાહ, તે એક ભાઈ તરીકે ખૂબ જ સારો નિર્ણય લીધો. કારણ કે આ બે મા દીકરાની નિયત તો એટલી બધી સારી નહોતી. હું તો એમ કહું છું સારી નહીં, કપટી નિયત હતી. એને સબક શીખવાડવા માટે તે આ નિર્ણય પરફેક્ટ લીધો છે. કારણ કે જો તું તારી ફેક્ટરી ચાલુ રાખત ને તો આ લોકો, આ તારી બેન, એને શાંતિથી જિંદગી જીવવા ન દે, રોજ એને મેણા મારત. પણ તે તારા બેનના ઘરનો વિચાર કર્યો છે કે જો હું મારા જીજાજીને ના પાડીશ, વેવાણને ના પાડીશ, તો મારી બેનનું ઘર ભાંગશે. એના કરતા સાચો રસ્તો એ જ છે કે હું ફેક્ટરી જ વેચી નાખું, એટલે ઝંઝટ થાય, બીજો કોઈ નાનો મોટો બિઝનેસ કરી લઈશ. આ વિચાર કરી તે ખૂબ જ સારું કામ કર્યું છે ભાઈ. હું તો તને ધન્યવાદ આપું છું કે તે તારા બેનનું ઘર તૂટતું બચાવ્યું છે. શું કીધું તે કે તે તારી આ 4 કરોડની કંપની વેચી દીધી છે એમ? જો ભાઈ, અમે લોકો ગાંડા કે મૂર્ખા નથી કે તું જેમ કે એમ અમે માની લઈએ. કારણ કે જે વ્યક્તિ પાસે પૂરા 4 કરોડની કંપની હોય અને એ પણ પ્રોફિટ કરતી હોય, એ આમ એકાએક વેચી ના નાખે, એટલો મૂર્ખો તો કોક જ હોય ને. અમે ના માનીએ. મને તો એવું લાગે છે કે તું છે ને તારી આ કંપનીમાં મને ભાગ દેવા નથી માંગતો, એટલા માટે જ આ નવા નવા નાટકો કરે છે. એનાથી વિશેષ બીજું કાંઈ નથી. જો કુમાર, તમને ના મનાતું હોય ને તો આ રહી ફાઇલ, ચેક કરી જો. અને હું પણ કાલથી નોકરી જવાનું છું. જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમને બંને મા દીકરાને શાંતિ થઈ ગયો છે નહીં? મારા ભાઈએ એની ફેક્ટરી વેચી નાખી, 4 કરોડની ફેક્ટરી વેચી, અને હવે મારો ભાઈ કોઈ બીજાની ફેક્ટરીએ નોકરી કરવા જશે, અને એ પણ તમારા બંનેના પાપના પ્રતાપે. તમે લોકો કેવા માણસો છો ને, મને તો એ જ નથી સમજાતું. બસ તમારે તમારો સ્વાર્થ જોવો છે. દુનિયાનું શું થાય શું નહીં એના સાથે તમને કંઈ લેવા દેવા નથી. તારી વાત સાચી છે બેટા. તારા ભાઈની ફેક્ટરી વેચાઈ ગઈ એનું અમને બંનેને દુઃખ છે, અને અમને ભાન પણ આવે છે બેટા અમે અમારી જગ્યાએ ખોટા હતા. આમ ફેક્ટરીમાં પાર્ટનરશિપ કરવાની જીદ નહોતી કરવી, પણ શું કરીએ, અમારી પાસે મૂડીના પૈસા નહોતા. છતાં પણ અમે ફેક્ટરીના માલિક બનવાના સપના જોતા હતા. હા, મમ્મીની વાત એકદમ સાચી છે. સાચું કહું ને તો આ બધામાં મારી જ ભૂલ છે. મારે જોવું જોઈતું હતું કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. તારા ભાઈ આટલી મહેનત કરી અને
આવડી મોટી કંપની ઊભી કરી હતી, જ્યારે મારી પાસે એક તો મૂડી પણ ઓછી હતી અને અનુભવના નામ ઉપર તો શૂન્ય. અને કહેવત છે કે જે વસ્તુનો આપણને અનુભવ ના હોય ને એ વસ્તુ ના કરવી જોઈએ, અને જો કદાચ કરવી જ હોય ને તો પહેલા એ વસ્તુનો અનુભવ લેવો જોઈએ, પછી એ વસ્તુ તમે કરી શકો. જ્યારે મારે તો જે લાડવો હતો ને એ જબરજસ્તીથી મારા ભાણામાં લાવવો હતો, મહેનત કરીને નહોતો કમાવો. હકીકતમાં મારે આવું નહોતું કરવું જોઈતું. પ્લીઝ યાર, મને માફ કરી દેજે. અમારા લોકોથી બહુ મોટી ભૂલ થઈ છે. તમે લોકો માફી માંગો છો ને, એ બધી વાત તો ઠીક છે, પણ તમે માં દીકરો થોડું વહેલું સમજ્યા હોત ને તો બિચારા મારા ભાઈને એની ફેક્ટરી ના વેચવી પડત.